લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી આજે યોજાવાની હતી. ગત 4 માર્ચ 2025ના રોજ ચલાલા પાલિકાના નયનાબેન વાળા પાલિકાના પ્રમુખ પદે ચૂંટાઈ આવેલ હતા. પાલિકાની 24માંથી 24 બેઠકો ભાજપના કબજામાં આવેલ હોવા છતાં 9 મહિનામાં જ પાલિકાના પ્રમુખ નયનાબેન વાળા સામે પાલિકામાં સભ્યોમાં અસંતોષ થતા વિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ છે. અચાનક પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ રાજીનામું ધરી દેતા આજે પાલિકાના નવા પ્રમુખ પદ માટેની ચૂંટણી ચલાલા પાલિકાના સભાખંડમાં યોજાવાની હતી. પાલિકામાં બધા ચૂંટાયેલા સભ્યો પાલિકા કચેરીમાં આવી ગયેલા હતા અને પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખની ચૂંટણી થવાની કાગડોળે રાહ જોતા સભ્યોને અચાનક ખબર પડી કે પાલિકા પ્રમુખની ચૂંટણી 16 જાન્યુઆરીના રોજ યોજાશે તેવો ફેકસ પાલિકાના આવેલો હતો. તો ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીવી કાકડિયા પણ પાલિકામાં પહોંચ્યા હતા અને બધા સભ્યોને પ્રાંત કલેક્ટરના લેખિત આદેશ આપી ચલાલા પાલિકાના પ્રમુખની ચૂંટણી આગામી 16 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે તેવું ધારાસભ્ય જીવી કાકડિયાએ જણાવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત અન્વયે પાલિકા પ્રમુખ પદની ચૂંટણી મોકૂફ રહી હોવાનું ધારાસભ્ય જીવી કાકડિયાએ જણાવ્યું હતું. પ્રાંત કલેક્ટર ધારી દ્વારા આગામી 16 જાન્યુઆરીએ પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાશે ત્યારે અચાનક જ પાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ રહેતા પાલિકાના સભ્યો પણ મહદ અંશે નારાજગી જોવા મળી ને આગામી 16 જાન્યુઆરીએ ફરી પાલિકા પ્રમુખ કોણ બનશે તેના પર ચલાલાવાસીઓને એક અઠવાડિયું રાહ જોવી પડશે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. નગરપાલિકા ચલાલા ને આજે પ્રમુખની બપોરે 12 વાગે એટલે 9 તારીખે 12 વાગે પ્રમુખ તરીકેની ચૂંટણી આજે જાહેર થયેલી હતી. અત્યારે ચૂંટણીના સંદર્ભમાં વાઇબ્રન્ટ ગુજરાતની કાર્યવાહી ચાલુ છે ત્યારે તમામ અધિકારીઓ વાઇબ્રન્ટમાં રોકાયેલા હોવાથી આજની તારીખ મુલતવી રાખી છે અને આવતી 16 તારીખ બપોરે 12 વાગે આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખની થવાની છે. માનનીય કલેક્ટર સાહેબે જાહેર કર્યું છે અને આજે લોકોને બધા નગરપાલિકાના તમામ સભ્યોને જાણ કરી આવતી 16 તારીખે 12 વાગે ત્યાં નગરપાલિકા હાજર રહેવું અને પ્રમુખ તરીકેની ચૂંટણી થવાની છે. તો એને તમામ લોકોને તમામ સભ્યોને એજન્ડાઓ બજાવી દીધા છે આજે.